મિત્રો, ગયા પીરિયડમાં આપણે રાજ્યસભાની વાત કરતા હતા. રાજ્યસભા કેવી રીતે બને છે, જો કે એની ચર્ચા થઈ ગઈ છે. ફરીથી પાછું રિપીટ કરું છું. રાજ્યસભાના મેમ્બરો રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને રાજ્યસભાના મેમ્બરોની ચૂંટણી રાજ્યવાર રાજ્યોની વિધાનસભાના સભ્યો કરે છે. રાજ્યસભા છે એ સંસદનું ઉપલું ગૃહ છે. રાજ્યસભાના સભ્યોની સભ્ય સંખ્યા 250 છે. એમાંથી 238ની ચૂંટણીથી નિયુક્તિ કરવામાં આવે છે અને 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. અને આ જે 12 સભ્યોની નિમણૂક થાય છે એ ચૂંટણીથી નિમાતા નથી. એ પોતાની કોઈ પણ કાર્યકુશળતાને કારણે નિમણૂક પામે છે. હવે આ જે સભ્યો છે ને એ સભ્યો દેશ લેવલે પોતાની સેવાનો લાભ આપે છે અને કામગીરી કરે છે. એવું નથી કે દેશ પૂરતી જેની સેવાઓ મર્યાદિત હોય. આ જે એવા કાર્યક્ષેત્રમાં બધા નિષ્ણાંતો હોય, અવકાશી ક્ષેત્ર આવે, કલા ક્ષેત્ર આવે, વિજ્ઞાન આવે, સાહિત્ય આવે, બધું એમાં આવે. ફિલ્મ જગતમાંથી ને પણ હોય, રમતગમત ક્ષેત્રમાંથી પણ હોઈ શકે. આ રીતના મેમ્બરો હોય છે. જે આ 12 સભ્યોની નિમણૂક થાય છે ને એ. અને હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય છે. આપણા ઉપરાષ્ટ્રપતિ છે વેંકટ નાયડુ, જે રાજ્યસભાના સભાપતિ છે. ત્યાર પછીનો આવે છે પ્રશ્નોત્તરીનો. આપણો છેલ્લો ટોપિક છે પ્રશ્નોત્તરી. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ને, વર્ષમાં સંસદનું સત્ર 3 વખત બોલાવવામાં આવે. શિયાળુ સત્ર, ચોમાસું સત્ર અને જ્યારે બજેટ બહાર પાડવાનું હોય ને, અંદાજપત્ર, ત્યારે સંસદનું સત્ર બોલાવવામાં આવે. અને સંસદનું સત્ર બોલાવવાની અને એનું વિસર્જન કરવાની એટલે કે સમાપન કરવાની જાહેરાત કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. અને જ્યારે સંસદનું સત્ર બોલાવવાનું હોય ને, ત્યારે શરૂઆતનું પ્રાસંગિક પ્રવચન રાષ્ટ્રપતિ આપતા હોય છે. સમજાણું તમને? અને રાષ્ટ્રપતિની જરૂરિયાત, જો સમગ્ર દેશનો મોટો વહીવટી વડો હોય ને તો રાષ્ટ્રપતિ છે. અનિવાર્ય સંજોગોમાં રાષ્ટ્રપતિને કેટલીક સત્તાઓ આપેલી છે. જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ને, ત્યારે અમુક પ્રકારના નિર્ણયો લેવાની સત્તા રાષ્ટ્રપતિની છે. અને રાષ્ટ્રપતિ છે ને એ સંસદનું એક અંગભૂત અંગ ગણાય, મહત્વનું. ત્યાર પછી આવે છે પ્રશ્નોત્તરી. સંસદમાં પ્રશ્નોત્તરી. જ્યારે સંસદ સત્ર બોલાવ્યું હોય ને, ત્યારે શરૂઆતનો સમય પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવે છે. સંસદ સભ્યો માટે અને સરકાર માટે. સંસદ સભ્યો પ્રધાનમંડળના સભ્યોને એટલે કે મંત્રીઓને અમુક પ્રકારના પ્રશ્નો કરે અને પ્રશ્નોનો જવાબ આપવો પડે, કારણ કે એ લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. અને બીજી વાત, પ્રશ્નોત્તરીથી ફાયદો શું થાય? પ્રશ્નોત્તરીથી ફાયદો એ થાય કે સરકારને લોકોની સમસ્યા શું છે અને સરકાર કઈ દિશામાં કેવું, ક્યાં, કેમ કામ કરી રહી છે, આ પ્રશ્નોત્તરી દ્વારા એની માહિતી મળે છે. જો હું તમને છેલ્લો ટોપિક કહું છું, માત્ર સાંભળજો. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલો પ્રશ્નોત્તરી માટેનો સમય નક્કી કરવામાં આવે છે, જેના માધ્યમથી સંસદ સભ્ય સરકારના કામકાજ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે. તેના થકી સંસદ કાર્યવાહીને નિયંત્રણમાં રાખે છે. પ્રશ્નોના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરે છે. આ રીતે સરકારને લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે. સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી છે. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મહત્વની ભૂમિકા છે. હકીકતે જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ને, ત્યારે વિરોધ પક્ષ જ છે ને એ ધબધબાટી બોલાવતો હોય. તમે 2014 પહેલાં જ્યારે કોંગ્રેસની સરકાર હશે અને ત્યારે સંસદ બોલાવી હોય, ત્યારે સંસદમાં કેવી ધમાલ થતી હોય ને, તમે જેને ટીવી ન્યૂઝ જોયા હોય ને એને ખબર પડે. સંસદ ભવનની અંદર ફર્નિચરને નુકસાન કરતા હોય છે, સંસદ સભ્યો બાખડી પડતા હોય છે, એલફેલ શબ્દો બોલતા હોય છે. ત્યારે સંસદનું જે સંચાલન કરતા હોય ને સ્પીકર, એ થોડીક વાર માટે સંસદની કામગીરી અટકાવી દે. અને બળવાખોર સંસદ સભ્યો હોય ને, કેટલાક પ્રશ્નો કરવાવાળા હોય ને લોકસભાના સભ્યો, એને ઉચકીને બહાર મોકલી દેવા પડે. અને ક્યારેક તો એવી ધબધબાટી બોલાવતા હોય છે કે સંસદ ચાલતી હોય ને ત્યારે મુલતવી રાખવી પડે છે. અને જ્યારે મુલતવી રાખવી પડતી હોય છે ને, ત્યારે દેશને મોટું નુકસાન થાય છે. કારણ કે
જે નિયમ કાયદો અથવા કામગીરી માટે સરકારે અમલ કરવા માટેનું સૂચન કર્યું હોય તો એને અટકાવી દેતા હોય છે આવી ધબધબાટી કરીને. એટલે વિરોધ પક્ષ છે ને એ સરકારની કામગીરી માટે અગત્યની, મહત્વની, અને એમાં એવું પણ બનતું હોય કે સરકાર જે દિશામાં જે બાબતના વિકાસ માટેના પગલાં લેતી હોય ને, ક્યારેક એવું બને કે વિરોધ પક્ષ એ બાબતનો વિરોધ કરીને કામ અટકાવી દે, ના આગળ વધવા માટે. પણ જો સરકારની બહુમતી હોય ને તો બહુમતીથી નિર્ણય ઠરાવ છે એ પાસ કરી દે. પણ આવું બધું ક્યારે થતું હોય? પ્રશ્નોત્તરીના માધ્યમથી. ક્યારેક એવું બનતું હોય કે બહુમતી આવી હોય ને તો સરકારને ક્યારેક એવો અહમ ઊભો થાય કે લોકો શું વિરોધ કરશે, અને વિરોધ કરવા બાબતમાંય ક્યારેક એવું બનતું હોય છે કે વિરોધ થતો હોય તો સરકાર એની વાત માનતી નથી. ધારો કે અમુક નિયમ કાયદા એવા હોય, અમુક પગલાં એવા હોય કે બધા માટે જરૂરી છે, તો વિરોધ કરવા છતાંય સરકાર એનું સાંભળતી નથી અને અમલમાં મૂકવું પડે છે. પણ પ્રશ્નોત્તરી દરમિયાન સરકારની નીતિ શું છે, લોકોના પ્રશ્ન શું છે, એની માહિતી મળે છે, અને કઈ દિશામાં કામ કરવું એ બાબતમાં કાયદો ઘડાતો હોય છે. હવે જો રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. સંસદના બંને ગૃહે પસાર કરેલો ખરડો તેમની સહી થાય ત્યારે જ પછી કાયદો બને છે. સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા તેઓ ધરાવે છે. હમણાં મેં તમને વાત કરીને સરકાર, રાષ્ટ્રપતિ છે એ સંસદનું એક અંગભૂત અંગ ગણાય. કારણ કે જે ખરડાઓ લોકસભામાં રજૂ થાય, લોકસભામાંથી રાજ્યસભામાં આવે, રાજ્યસભામાંથી પાછો લોકસભામાં આવે, લોકસભામાંથી રાજ્યસભામાં આવે, પછી રાષ્ટ્રપતિ પાસે જાય, રાષ્ટ્રપતિ એની ઉપર સાઇન કરે ને ત્યારે જ એ ખરડો રજૂ થાય, ઠરાવ રજૂ થાય, ત્યારે જ એ કાયદો બને, અને સંસદે રજૂ કરેલા, અમલમાં મૂકેલા કાયદા આખા દેશને લાગુ પડે. અહીંયા આપણું આ લેસન પૂરું થાય છે. અને હવે કેટલીક પ્રશ્નોત્તરી છે, આ મેં તમને કંઈક સમજાવ્યું છે, એમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાય તો કેવા કેવા જવાબ લખાય, એ પ્રશ્નના આધારે હું તમને કહેતી જાઉં છું અને સમજાવતી જાઉં છું. પછી 2 પ્રશ્ન એવા આવે છે, મેં અહીંયા ટોપિક લખ્યા છે, હું એના આધારે તમને સમજાવીશ. હવે જો આપણું આખું લેસન છે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. હવે જો હું પ્રશ્ન બોલતી જાઉં છું કે, અને બરાબર સાંભળજો, ટૂંકા ટૂંકા પ્રશ્ન છે. લોકશાહી એટલે શું? મેં લોકશાહીની તમને વ્યાખ્યા આપી કે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન, અને લોકશાહી, એને લોકશાહી કહેવામાં આવે છે. કારણ કે લોકશાહી દેશમાં લોકો જ પોતાનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે આપણે જ ઉમેદવારને ચૂંટીએ છીએ, આપણે જ એને મત આપીએ છીએ, અને લોકસભાના મેમ્બર તરીકે આપણે એને સંસદમાં મોકલીએ છીએ, અને એ સંસદ સભ્ય લોકો વતી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ લોકશાહી દેશમાં જ શક્ય છે, સમજી લેજો. ત્યાર પછીનો પ્રશ્ન એવો આવે કે સંસદ, ભારતની સંસદ કેટલા ગૃહોની બનેલી છે? તો ભારતની સંસદ 2 ગૃહોની બનેલી છે, લોકસભા અને રાજ્યસભા. ત્યાર પછી સંસદના 2 ગૃહોમાં નીચલું ગૃહ કયું છે? તો મેં તમને પહેલાં કીધું હતું કે સંસદમાં નીચલું ગૃહ લોકસભા છે, ઉપલું ગૃહ રાજ્યસભા છે. લોકશાહીમાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્વની સત્તા કેમ હોય છે? કારણ કે લોકશાહીમાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્વની સત્તા હોય છે. કેમ કે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે આખા દેશની અંદર સંસદ સભ્ય જે તે વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવે છે, લોકો એને ચૂંટે છે, અને લોકોની સમસ્યા ઉકેલવા માટેની બાંયધરી આપે છે. પ્રજા ક્યારે ચૂંટે? એમ કે અહીંયા આ સગવડ નથી, આ છે, આ છે, આ નથી, તો લોકોને એ કામ કરાવવું હોય તો કામ કરી શકે ને એવા ઉમેદવારોને એ લોકો ચૂંટે છે. એટલે એ લોકો વતી પોતાનું આજે હું એમ કહું કે આપણા અહીંયા પાકા રસ્તા નથી, ગટર નથી, તો આપણે પોતે ત્યાં રજૂ ના કરવાની હોય, આપણે જે ઉમેદવારને ચૂંટો હોય ને એ આપણા વતી આપણી સમસ્યા ત્યાં રજૂ કરે અને કામ કરે. ત્યાર પછીની વાત આવે છે સંસદીય મત વિસ્તાર કોને કહેવામાં આવે? લોકસભાની ચૂંટણી માટે સમગ્ર દેશને ભૌગોલિક રીતે, જો ભૌગોલિક રીતે તેમજ વસ્તીના ધોરણે જુદા જુદા મત વિસ્તારમાં વહેંચવામાં આવે છે. આવા દરેક મત વિભાગને સંસદીય મત વિસ્તાર કહેવામાં આવે છે. મેં હમણાં તમને જુનાગઢની વાત કરી ને કે જુનાગઢમાં સંસદ સભ્ય આપણા રાજેશભાઈ ચુડાસમા છે, તો જુનાગઢ જિલ્લાની હદ કેટલી છે, જુનાગઢ જિલ્લાના તાલુકા કેટલા છે, કેટલા આ વિસ્તારની અંદર આવરી લેવામાં આવે છે, એ વિસ્તારને અનુલક્ષીને એક ઉમેદવાર હોઈ શકે, અને એ વસ્તીના ધોરણે સીટ નક્કી કરવામાં આવે. ત્યાર પછીનું આવે છે રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે કોને નિમે છે? રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનને એવી વ્યક્તિને નિમે છે કે લોકસભાની ચૂંટણીમાં જે પક્ષ સ્પષ્ટ બહુમતીથી અથવા તો પક્ષીય જોડાણથી બહુમતી મેળવે એ પક્ષને રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાન તરીકેનું નિમંત્રણ આપે છે.
પછી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? રાજ્યસભાના સભ્યોની ચૂંટણી દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો કરે છે. એમાં આપણે વોટિંગ ન કરવાનું હોય. એમાં ધારાસભ્ય તરીકે જે ચૂંટાણા હોય ને એ સભ્યો રાજ્યસભાના મેમ્બરોને ચૂંટે છે. મેં તમને આની પહેલાંના પીરિયડમાં વાત કરી હતી કે 2 વર્ષ પહેલાં રાજ્યસભાના 2 મેમ્બરોની ચૂંટણી થઈ હતી. કોંગ્રેસમાંથી અહેમદ પટેલ હતા અને ભાજપમાંથી પુરુષોત્તમ રૂપાલા હતા. તો એમાં આપણે મત ન આપવાનું હોય, લોકમત ન આપવાનું હોય, પણ આપણા ચૂંટાયેલા જે ધારાસભ્યો હોય ને, ધારો કે જૂનાગઢના ધારાસભ્ય છે ભીખાભાઈ જોશી, તો રાજ્યસભાના મેમ્બરને એ ધારાસભ્યએ મત આપવાનો હોય. એટલે કે રાજ્યોની વિધાનસભાના સભ્યોએ, ધારાસભ્યોએ રાજ્યસભાના મેમ્બરોને ચૂંટવાના હોય છે. પછી રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? ચેરમેન, પ્રમુખ જેને કહેવામાં આવે. તો રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ આપણા જે ઉપરાષ્ટ્ર પ્રમુખ હોય ને એ રાજ્યસભાના સભાપતિ હોય છે. અને આપણા રાજ્યસભાના સભાપતિ વેંકટ નાયડુ છે, અત્યારે હાલના આપણા ઉપરાષ્ટ્ર પ્રમુખ. અને રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ. પછી સંસદના કયા ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી? તો સંસદનું જે ઉપલું ગૃહ છે ને રાજ્યસભા, એનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. લોકસભાની વાત કરી તો લોકસભાનું દર 5 વર્ષે વિસર્જન થઈ જાય, કારણ કે 5 વર્ષ પછી ચૂંટણી પાછી આવવાની હોય. એમાં કોઈ સંસદ સભ્ય એવા હોય પ્રજા માટે સારા કામો કર્યા હોય તો એ રિપીટ થઈ શકે, પ્રજા એને ફરીવાર ચૂંટી પણ શકે. અને ઘણા સભ્યો એવા હોય જો કોઈ કામગીરી ન કરી હોય, પ્રજાને મહત્વ ન આપ્યું હોય, માત્ર પૈસા જ ખાધા હોય, તો પ્રજા એને જાકારો આપી દે, સમજી લેજો. અને પક્ષ લેવલે પણ કોઈ પક્ષે સારું કામગીરી કરી હોય તો ફરીથી પક્ષ ચૂંટાય, એવું બને. અને પ્રજા ઘણીવાર તક પણ આપતી હોય છે, જેમ અત્યારે ભાજપને તક આપી છે એ રીતે. ત્યાર પછીની વાત કરી, સંસદના સભ્યો પૂછેલા પ્રશ્નોથી સરકારને શું જાણવા મળે છે? સંસદના સભ્યો પૂછેલા પ્રશ્નોથી સરકારને પોતાના વહીવટની ખામીઓ અને પ્રજાના પ્રશ્નો, તેમની મુશ્કેલીઓ અને હાડમારીઓ જાણવા મળે છે. હમણાં તમને એક ઉદાહરણ આપું ને, તો ભારતમાં આપણે વિકાસની વાત કરીએ ને તો આખા દેશનો, બધા રાજ્યોનો, બધા ગામડાઓનો, બધા તાલુકાઓનો એક સરખો સમાન વિકાસ નથી. કેટલાક પૂર્ણ વિકસિત છે, કેટલાક અલ્પ વિકસિત છે, કેટલાક વિકાસ સાધી રહ્યા છે. સાર્વત્રિક આપણે વિકાસની વાત કરીએ ને તો એવા ઘણા હજી ભારતના ગામડાઓ એવા છે કે જ્યાં લાઇટ, પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય, શિક્ષણ અને સગવડ સુવિધા, રસ્તાની એવી સુવિધાઓ નથી. અત્યારે 2022માં ભારત સરકારે એક જાહેરાત કરી છે. શેની જાહેરાત કરી છે ખબર છે તમને કોઈને? કે 2022 સુધીમાં બધાને પીવાનું શુદ્ધ પાણી મળશે, એના માટે સરકાર કામગીરી કરશે, એવી જાહેરાત કરી છે. હવે આ આખી કામગીરી 2022માં પૂર્ણ થાય છે કેમ નહીં? અત્યારે પીવાનું પાણી ક્યાંય કોઈને શુદ્ધ મળતું નથી, સમજી લેજો. અત્યારે કેવી પરિસ્થિતિ છે, કેટલી ગંદકીઓ છે. અત્યારે કેટલા ઉદ્યોગો વિકસેલા છે. સરકારે ઉદ્યોગોને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. અન્ય જરૂરિયાતો એવી છે કે જેને એટલું બધું મહત્ત્વ આપવામાં નથી આવ્યું. અત્યારે નદીઓ પ્રદૂષિત બની છે. હવે વરસાદનું શુદ્ધ પાણી આપણને પીવાનું શુદ્ધ પાણી આપણને વરસાદના માધ્યમથી જ મળે છે. પણ વરસાદનું પાણી પડ્યા પછી નદીઓમાં, ડેમમાં, ઉદ્યોગોનું એનું પાણી એનાથી જે પાણી પ્રદૂષિત થાય છે ને, તો સરકારે 2022 સુધીમાં શુદ્ધ પાણી માટેની જાહેરાત કરી છે કે સરકારનું આ એક લક્ષ્ય છે. હવે એ પૂરું થાય છે કે કેમ એ તો 22માં ખબર પડશે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, એટલે હમણાં મેં વાત કરી કે સંસદ સભ્ય પૂછેલા પ્રશ્નથી સરકારને શું જાણવા મળે છે કે ખામી શું છે. અત્યારની જ આપણે વાત કરી કે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો આરોગ્ય ખાતે કેટલો વિકાસ થયો છે ને એ અત્યારે સરકારની કામગીરી કેવી છે ને એ ખબર પડે છે. ઘણી હોસ્પિટલો એવી છે કે હોસ્પિટલ હોય, મકાન હોય, પણ ડૉક્ટર ન હોય, સ્ટાફ ન હોય. ત્યારે દેશની વસ્તીને ધ્યાનમાં રાખીને સ્ટાફ, ડૉક્ટર કેટલા હોવા જોઈએ. પાછા એક પ્રકારના ડૉક્ટરની વાત નથી હાલતી, અનેક પ્રકારના ડૉક્ટરની વાત. તમને એક ઉદાહરણ આપું ને, 2001માં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો ને ત્યારે ઘણાના હાથ પગ ખડી ભાંગ્યા હતા. ત્યારે ઓર્થોપેડિક ડૉક્ટરોની સૌથી વધુ જરૂર હતી. હવે ઇઝરાયલની ડૉક્ટરોની ટીમ ભારતમાં કામગીરી માટે આવી હતી, મદદ માટે. અને એ ડૉક્ટરો બધા એવા હતા કે ઓર્થોપેડિક પહેલાં જેને હાડકાં ભાંગ્યા હોય તો એના માટે કેવા સાધનો, દવા, કઈ રીતની સારવારની જરૂર પડે, તો એના માટે એ લોકો ટેન્ક, હોસ્પિટલની જેટલી કાંઈ જરૂર પડે ને એ સાધન સામગ્રી સાથે આવ્યા હતા. એ બાબતમાં ભારત નબળું હતું એ સમયની, 20 વર્ષ પહેલાંની વાત કરું તો.
તો અત્યારે પણ આરોગ્યની આપણે વાત કરીએ ને તો હોસ્પિટલો ઘણી બધી છે, પણ સરકારી લેવલે દર્દીઓને જે રીતની રાહત મળવી જોઈએ, સારવાર થવી જોઈએ, એ રીતની નથી થતી. ઘણી જગ્યાએ ડૉક્ટરોથી દર્દીઓનું અપમાન કરવામાં આવે છે. અને હમણાં તમે એવા ટીવીમાં પેલા વિડીયો જોયા હશે બધાય, દર્દીઓ કણસતા હોય છે, રિક્વેસ્ટ કરતા હોય છે કે અહીંયા હું આટલા કલાકથી હોસ્પિટલમાં દાખલ છું, કોઈ ડૉક્ટર કે કોઈ નર્સ મને મદદ માટે આવ્યું નથી, એમ કે આના કરતાં ઘરે મને સારી સવલતો મળે. આવું તમે જોતા હો તો તમને ખબર પડે કે આરોગ્ય ક્ષેત્રે સરકારની કેટલી નબળાઈ છે. તો સરકાર આ બાબતને ધ્યાનમાં લીધી છે. હવે જોઈ છીએ કે સરકાર હવે પછીના વર્ષમાં આ બાબતમાં કેટલી કામગીરી કરે છે. એટલે સરકારને આપણે જે પ્રશ્નો કરી છે ને, પ્રશ્નને આધારે દેશની અને લોકોની સ્થિતિ શું છે એ સરકારને જાણવા મળે, અને સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે એ લોકોને જાણવા મળે. પ્રશ્નોત્તરી થવી જ જોઈએ, ચર્ચાએ થવી જોઈએ. ત્યાર પછીનું આવે છે સંસદ સભ્યની જવાબદારી શું છે. તો સરકારને તેના વહીવટી કાર્યો વિશે પ્રશ્નો પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી છે. પ્રશ્ન પૂછવા જોઈએ. જ્યારે ચૂંટણીઓ આવે છે ને ત્યારે નેતાઓ અને પ્રધાનો તમે જોજો જાહેર સભા યોજીને કેવા કેવા વાયદા કરતા હોય છે, કેવી કેવી જાહેરાતો કરતા હોય છે, અને જ્યારે ચૂંટણી પતી જાય છે ત્યારે બધું ખેલખમ થઈ જાય છે. પ્રજા જેવું ઈચ્છતી હોય છે એવી કામગીરી થતી નથી. પણ જેટલા સંસદ સભ્યોને આપણે ચૂંટીએ છીએ ને, અને સરકાર જેટલી યોજનાઓ બનાવે છે ને, અત્યારે મોદી સરકાર એમ કહે છે કે સરકાર જેટલી યોજના કરે છે એ દરેક સંસદ સભ્યોએ પોતાના વિસ્તાર સુધી પહોંચાડો, એટલે ખબર પડે સરકાર કઈ દિશામાં કામગીરી કરે છે. પણ આપણા દેશની પ્રજા કેટલીક નિરક્ષર છે ને, સરકાર કઈ દિશામાં શું કામગીરી કરે છે ને એ લોકોને હજી ખબર નથી, જાણકારી નથી, કારણ કે શિક્ષણ નથી, નિરક્ષર છે. અને સ્કૂલોની ને એની બધી વાત કરીએ ને તો હજી ભારતના કેટલા એવા ગામડાઓ છે, ભારતના 5.5 થી 6 લાખ જેટલા ગામડાઓ છે. કેટલાય ગામડાઓ એવા છે કે આની પ્રાથમિક શિક્ષણ માટેનું શાળાનું મકાન પણ ન હોય, ખુલ્લા મેદાનમાં ભણતા હોય, ચોમાસું હોય ત્યારે સ્કૂલોની અંદર રજા હોય તો આવા મકાનની પણ જરૂર છે. અને સ્કૂલ હોય તો ટીચરો ન હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે કરે. ઘણી સ્કૂલો એવી છે ગુજરાતમાં, દેશની અંદર. તમે જ્યારે કેબીસીનો કાર્યક્રમ આવતો હતો ને ત્યારે ઘણા શિક્ષકો એવા હતા કેબીસી હોટ સીટ ઉપર આવ્યા હોય, પોતે કયા વિસ્તારમાંથી કેવી રીતે આવે છે, અને એને ત્યાં એવા પ્રશ્નો પૂછવામાં હોય કે તમે અહીંયા રકમ જીતશો તો તમે શું કરશો. ત્યારે એ લોકો એમ કહેતા હોય છે કે અમારા ગામમાં આ રીતની વ્યવસ્થા નથી, તો અમે શાળા માટે, બાળકો માટે, ગરીબ બાળકો માટે સારું શિક્ષણ સુવિધા મળે એ રીતના અમે પ્રયાસ કરશું. તો સરકાર આ માટે પૈસા ફાળવે છે, પણ એ પૈસા જે યોજના માટે ફાળવે છે ને ત્યાં એ પર્યાપ્ત નથી, અને એ રીતની કામગીરી થતી નથી. ત્યારે રસ્તાની ને એવી બધી વાતો કરી કે રસ્તાઓ બને છે, તો આપણે ચોમાસામાં તમે જોજો આપણા દેશની અંદર રસ્તાઓનું કેવું ધોવાણ થઈ જાય છે. ટકાઉ કામગીરી કેમ નથી થતી, અને જે લોકો ગેરરીતિ કરે છે સરકાર એની સામે શિક્ષાત્મક પગલાં કેમ નથી લેતી. ચીન દેશમાં જોયો ત્યાંની સરકારના શું નિયમો અને કાયદા છે. અહીંયા એકવાર જે કાંઈ તમે રોડ બનાવ્યો હોય ને તો 10 વર્ષ સુધી એમાં કાંકરી ન ખડવી જોઈએ. આપણે તો ખાડા પડી જાય, વાહન અંદર ઘૂસી જાય, અકસ્માતને કારણે મૃત્યુ થાય, આપણા રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે. તો આવી જો કામગીરી આપણે કરતા હોય, દેશ પ્રત્યેની એવી કોઈ રાષ્ટ્રભાવના ન હોય તો આવા કામનો કોઈ મતલબ નથી. કારણ કે જો આ રીતનું કરેલું કામ વારંવાર જો આવી રીતે રફ કામ થતું હોય અને યોગ્ય પેલી કામગીરી ન થતી હોય તો ખાડા પડવાથી અને રસ્તા બનાવવાથી જ દેશ ઊંચો ના હોય તો બીજી તો કેટલું બધું આપણે કરવાનું છે. તો સરકારને પ્રશ્નોત્તરી કરવાથી આવી બધી માહિતી આપણને જાણકારી થાય. અને ધારો કે આવી રીતે કાંઈ નુકસાન થતું હોય તો જેને માટે કામના કોન્ટ્રાક્ટ આપ્યો હોય એની પાસેથી વસૂલ કરવું જોઈએ. અને જો સરકાર આવી રીતે કામગીરી કરતી હોય અને જે ગુના કર્યા હોય અને એને છાવરવામાં આવતા હોય તો દેશનો સર્વાંગી વિકાસ ન થાય. ત્યાર પછીના પ્રશ્ન આવે છે વિરોધ પક્ષ લોકશાહીમાં કઈ રીતની અગત્યની ભૂમિકા ભજવી શકે. વિરોધ પક્ષ સરકારની નીતિઓ અને વિકાસલક્ષી કાર્યક્રમોના અમલની ખામીઓ શોધીને લોકશાહીમાં અગત્યની ભૂમિકા ભજવે છે. તમને ખબર હોય તો રફાલ પ્લેન જ્યારે ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવ્યા ને એ પહેલાં આ કામગીરી કોંગ્રેસ કરવાની હતી. ત્યારે એ લોકો એમ કહેતા હતા કે અમે જે સોદો કર્યો તો એ 3 આંકડામાં હતા અને ભાજપે સોદો કર્યો તો એ 4 આંકડામાં, કેમ વધારાના ખર્ચ પૈસા કોને ચૂકવવામાં આવ્યા. આ બાબતમાં અત્યારે શાસક પક્ષ ભાજપ છે, વિરોધ પક્ષ કોંગ્રેસ છે. તો સંસદમાં ઘણીવાર આ પ્રશ્ન, પણ મોદી સરકારે આ પ્રશ્નનો જવાબ એવી રીતે આપ્યો નથી કે લોકોને સંતોષ થાય. એને સિક્રેટ રાખ્યો. એમ કે એને એવો જવાબ આપ્યો કે દેશની સુરક્ષા માટે આ લેવા જરૂરી છે
અને એ બાબતમાં કોઈ જવાબ દેવામાં નહીં આવે. અને આ લોકોએ સુપ્રીમમાં ગયા, પણ જે કાંઈ રજૂઆતો થઈ એ બંધ કવરમાં થઈ, પણ આ બાબતમાં ખુલાસો હજી થયો નથી. તો સરકાર કઈ દિશામાં કેવા કામગીરી કરી રહી છે, કેટલા ખર્ચ કરી રહી છે, આ બાબતમાં વિરોધ પક્ષે પ્રશ્ન કરેલા છે સંસદમાં, પણ એનો કોઈ ખુલાસો થયો નથી. ત્યાર પછીની વાત આવે ખરડો કાયદો ક્યારે બને. સંસદના બંને ગૃહોમાં પસાર કરેલા ખરડા ઉપર રાષ્ટ્રપ્રમુખ સહી કરે ત્યારે જ ખરડો કાયદો બને. મેં તમને કીધું ને કે સંસદની કામગીરી શું છે, કાયદો ઘડવાની. અને એ કાયદો પહેલાં લોકસભામાં જાય, પછી રાજ્યસભામાં, પાછો લોકસભામાં આવે, અને લોકસભામાંથી જ્યારે રાજ્યસભામાં જાય તો સંસદે જે લોકસભામાંથી રાજ્યસભામાં ખરડો ઠરાવ રજૂ કર્યો હોય તો એની સમીક્ષા કરવામાં આવે, ફરીથી પાછો લોકસભામાં આવે, ફરીથી રાજ્યસભામાં આવે, પછી રાષ્ટ્રપતિ પાસે જાય, રાષ્ટ્રપતિ એની પર જ્યારે સાઇન કરે ત્યારે જ એ ખરડો ઠરાવ રજૂ થાય છે. ત્યાર પછી રાજ્યસભા કાયમી ગૃહ છે, એનો મેં તમને ઉલ્લેખ કરી દીધો છે કે રાજ્યસભાનું વિસર્જન થતું નથી, લોકસભાનું વિસર્જન થાય છે દર 5 વર્ષે, અને નવી લોકસભા રચાય છે. પણ રાજ્યસભાના મેમ્બરોની પેલી મુદત 6 વર્ષની હોય, એ કારણે રાજ્યસભાનું વિસર્જન થતું નથી. એમાં એની જેટલી સભ્ય સંખ્યા છે એ સભ્ય સંખ્યાના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. અને જેટલા નિવૃત્ત થાય ને ત્યારે એની ચૂંટણી યોજવામાં આવે છે, અને ચૂંટણીથી ફરીથી બીજાને નિયુક્ત કરવામાં આવે છે. અને આ રૂટીન ચાલ્યા જ કરતું હોય એટલે સંપૂર્ણ રાજ્યસભાનું વિસર્જન થતું નથી. અને રાજ્યસભા છે એ સંસદનું ઉપલું ગૃહ છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, રાષ્ટ્રપ્રમુખ સંસદના અંગ ભાગ સાથી ગણાય છે. તો કે રાષ્ટ્રપ્રમુખ સંસદના અંગ ભાગ ગણાય છે કારણ કે તેઓ સંસદની કાર્યવાહી સાથે સંકળાયેલા છે. સંસદના બંને ગૃહો પસાર કરેલા ખરડા ઉપર રાષ્ટ્રપ્રમુખ સહી કરે ત્યારે જ કાયદો બને છે. એની સહી વગર એકે કાયદો મંજૂર બનતો નથી, એટલે કે પસાર થતો નથી. રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠકો બોલાવવાની અને સત્રને સમાપ્ત કરવાની સત્તા ધરાવે છે. એટલે મેં તમને પહેલાં વાત કરી હતી કે વર્ષની અંદર સંસદનું સત્ર 3 વખત બોલાવવામાં આવે છે, શિયાળુ સત્ર, ચોમાસું સત્ર, અને જ્યારે બજેટ બહાર પાડવાનું હોય ત્યારે. જ્યારે બજેટ બહાર પાડવાનું હોય ને ત્યારે નાણાકીય બજેટ લોકસભામાં જ રજૂ થાય, અને એ પહેલાં રાષ્ટ્રપતિની સંમતિ લેવી પડે છે. રાષ્ટ્રપતિની સંમતિથી જ લોકસભામાં રજૂઆત થઈ શકે. ત્યાર પછી રાજ્યસભામાં, પછી પાછું લોકસભામાં, પછી રાષ્ટ્રપતિ એમાં જ્યારે સાઇન કરે ત્યારે એ મંજૂર થાય છે બજેટ, વાર્ષિક બજેટ. અને અંદાજપત્ર એને કહેવાય દેશનું આવક અને ખર્ચનું સરવૈયું. દેશના વિકાસ કરવા માટે સરકારે ખર્ચ કરવો પડે છે, અને ખર્ચ કરવા માટે આવક ઊભી કરવી પડે છે. તો કઈ કઈ વસ્તુ ઉપર કેટલો ટેક્સ નાખવો, અને એ ટેક્સનું ભારણ એવી રીતનું હોવું જોઈએ કે પ્રજા વહન કરી શકે. પ્રજાની વહન કરવાની શક્તિ ન હોય એટલા ઊંચા ટેક્સ ન હોય. પણ આપણા દેશની વાત કરીએ ને તો અંગ્રેજ શાસનકાળ દરમિયાન અને આઝાદી મળ્યા પછી અત્યારે ભારત સરકારના કોઈ પણ સરકાર આવી હોય ટેક્સનું પ્રમાણ વધારતી જ ગઈ છે. એમ કે અત્યારે ટેક્સનું પ્રમાણ એટલું બધું ઊંચું છે, એ રીતે આપણે જોઈએ તો અત્યારે પોઝિશન સ્થિતિ એવી છે કે વિશ્વ મંદીમાં સપડાયેલું છે. જો ટેક્સનું પ્રમાણ અત્યારે આવક ન હોય તો ટેક્સ કેટલો ભારે પડે બધાને. એટલે પણ ખર્ચ કરવા માટે આવક જરૂરી છે. હવે જોઈએ છીએ અત્યારે ભારત સરકારની વાત કરીએ ને તો સરકાર અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, કારણ કે સરકારી નાણાં પાસે નાણું જ નથી અત્યારે કાંઈ પણ કરવું હોય, અને ખર્ચ લખલૂટ ખર્ચ થાય છે. અને અત્યારે આપણું સંરક્ષણ ખાતાની વાત કરીએ ને તો યુદ્ધની વાતો ચાલે છે. બે બાજુ ચીન અને પાકિસ્તાન ભારત ઉપર જે તે બાબતે હુમલા કરી રહ્યું છે. તો લશ્કરની માહિતી પ્રમાણે લશ્કર સરકારને જેટલું જે કાંઈ સૂચવે છે ને તો સરકાર લડવા માટે કોઈ ખોટ પેલી દર્શાવે એમ કે ખોટ જણાય એવું કરવા માંગતી નથી. એમ કે પૂરતી સાધન સામગ્રી હોવી જોઈએ દેશની સુરક્ષા માટે, અને એના માટે ખર્ચ કરી રહ્યું છે. અને અન્ય દેશો ભારતને પણ મદદ કરી રહ્યું છે. અને બીજી એક બાબત, આ કોરોના જેવી મહામારીમાં અત્યારે ભારત સરકારને આરોગ્યની સુવિધા માટે, બચાવવા માટે ઘણો ખર્ચ કરવો પડ્યો છે, અને ઘણી બધી સુવિધાઓ ઊભી કરવી પડી છે. અને એમાં સરકારને સારો એવો ખર્ચ થયો છે. અત્યારે આપણે વાત કરીએ ને કે પેટ્રોલ ડીઝલમાં વપરાશ ન હોવા છતાં પણ એમાં ભાવ વધારો. સરકારે શું કામ એને ભાવ ઘટાડ્યા નથી? એનું કારણ શું છે? જો સરકારી ભાવ ઘટાડો કરે તો સરકારની આવક ઘટી જાય, અને આવક ઘટી જાય તો સરકારે જે કાંઈ ખર્ચ કરવા પડે છે એના માટે એ ખર્ચ ન કરી શકે. ટૂંકમાં આપણે જે તે સુવિધાઓથી, સગવડથી વંચિત રહેવું પડે. એટલે સરકાર છે દર વર્ષે બજેટ બહાર પાડે, અને બજેટમાં આવક ખર્ચનું સરવૈયું હોય. આવક કરતાં ખર્ચ વધવો ન જોઈએ. ખર્ચ એટલો કરાય આવકના પ્રમાણમાં.
એ કહેવત છે ને, આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા. હવે આવક આપણી 50 પૈસા જેટલી હોય અને ખર્ચ રૂપિયો ન કરાય. આવક કરતાં આવકની મર્યાદામાં ખર્ચ કરવાનો હોય. પણ ભારત છે એ વિકાસશીલ દેશ છે. જો ભારત બહુ એવી ખર્ચની બાબતમાં જો નિયંત્રણ રાખે તો દેશનો સર્વાંગી વિકાસ ન થાય. એટલે વિકાસશીલ દેશો માટે ખર્ચ બહોળા પ્રમાણમાં થાય. એમાંય જો અત્યારે કેટલી બધી આફતો આવે છે, કુદરતી આફતો, વાવાઝોડું છે, દાવાનળ છે, પૂર હોનારત છે, પછી યુદ્ધ, એના માટે સાધન સામગ્રી, જે તે જગ્યાઓ ઉપર નોકરી માટેની અધિકારીઓની અમુક પોસ્ટો ખાલી હોય તો એ ભરતી કરવી, એને પગાર ચૂકવવા. એટલે સરકારે અમુક પેલી મુશ્કેલીઓ સામે અનામત ભંડોળ રાખવું પડે છે. અત્યારે તમે જો કોરોના જેવી મહામારીમાં PM ફંડ, એના માટે સરકારે વધારાના ખર્ચ માટે લોકો પાસેથી દાન મેળવેલું છે અને લોકોએ દાન આપ્યું પણ છે. એમાં દેશના નાગરિકને વિદેશનો પણ ફાળો છે. એટલે જોકે આ માટે તો દરેક દેશમાં આ રીતની સુવિધાઓ હોય છે. એટલે જ્યારે બજેટ બહાર પાડવાનું હોય એ દેશની પોઝિશન શું છે એ રીતે આવક અને ખર્ચના એમ કે પેલા આયોજન કરે છે અને જેટલું ખર્ચ થવાનું હોય તો એટલી આવક કયા વિભાગમાંથી કેવી રીતે મેળવી એ અંગેની બજેટની રજૂઆત સંસદમાં થાય. જ્યારે બજેટ બહાર પાડવાનું હોય ત્યારે સંસદનું સત્ર બોલાવવામાં આવતું હોય છે. એટલે મેં તમને કીધું ને, શિયાળુ સત્ર, ચોમાસું સત્ર અને જ્યારે નાણાકીય બજેટ બહાર પાડવાનું હોય. અને બજેટ એને કહેવાય અંદાજપત્ર, આવક અને ખર્ચનું એક પ્રકારનું સરવૈયું. અને સરકારે આ કામગીરી કરવી પડે અને એનો ખુલાસોય કરવો પડે. અને જ્યારે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય છે ને, ત્યારે આવા ટીવી ન્યૂઝમાં આવતું હોય છે. એ તમારે જોવું જોઈએ અને છાપા વાંચો તો તમને ખબર પડે. હવે જો પ્રશ્નોત્તરી દરમિયાન હમણાં તમને વાત કરી કે સંસદમાં પ્રશ્નોત્તરી માટે સમય ફાળવવામાં આવે છે, તો એ પ્રશ્નોત્તરી દરમિયાન પ્રજાની હાલાકી શું છે અને સરકાર કઈ દિશામાં કેવા પગલાં અને કામગીરી કરી રહી છે, એ બેને એકબીજાની શું વિકાસ માટેની યોજના છે એની જાણકારી પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આપણું આ લેસન પૂરું થાય છે અને તમને હું થોડાક પ્રશ્ન સમજવા માટે અને ઘરે અભ્યાસ કરીને લખવા માટેનું તમને કહું છું ચોપડીમાંથી. જો તમારું પાઠ્યપુસ્તક છે એમાં 2 ટોપિક એવા આપ્યા છે, વિચારો. એમાં પહેલો વિભાગ છે એમાં 5 પ્રશ્ન છે, નીચેનો વિભાગ છે એમાં 6 છે. જો હું માત્ર પ્રશ્ન બોલું છું એ તમે ચોપડી વાંચીને ઘરેથી હોમવર્કમાં તૈયાર કરજો. એક મુદ્દો છે, સભાનું સંચાલન કોણ કરે છે, સંચાલન કરવાની જરૂર છે શા માટે. સભાનું સંચાલન એટલે કે સંસદનું, લોકસભા અને રાજ્યસભાનું સંચાલન કરવાની જરૂર છે. સંચાલક, એમાં એના સંચાલક હોય અધ્યક્ષ, મેં તમને વાત કરી હતી. કારણ કે એમાં ચર્ચા વિચારણા કરવામાં આવે, પ્રશ્નો પૂછવામાં આવે. પ્રશ્નો વગર ખબર કેમ પડે લોકોની સમસ્યા શું છે. સમસ્યાના ઉકેલ માટે સંચાલકની જરૂર પડે છે અને સંચાલન માટે સ્પીકરની નિમણૂક થાય છે. પછી કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે, તો એમાં અધ્યક્ષને ઉદ્દેશીને પ્રશ્ન કરવામાં આવે છે. કઈ ભાષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે, એમાં જે વિસ્તારનો જે સંસદ સભ્ય હોય ને એ એની ભાષામાં રજૂઆત કરે છે. હકીકતે ભાષા નક્કી કરી છે હિન્દી અને ઇંગ્લિશ. અને ઉત્તર ભારતની 5 ભાષાને માન્યતા આપી છે અને દક્ષિણ ભારતની 4 ભાષાને માન્યતા. કુલ જ્યારે સંસદ સત્ર ચાલતું હોય ને તો જે ભાષામાં રજૂઆત થતી હોય ને એ ભાષામાં જે 9 ભાષા માન્ય કરવામાં આવી છે ને એ 9 ભાષામાં ખુલાસો કરવામાં આવે, એટલે લોકોને જાણકારી બને કે સંસદમાં શું કામગીરી થઈ છે. પછી કોઈ સંસદ સભ્યને બોલાવેલી ભાષામાં સમજ ન પડે તો શું જોગવાઈ છે, તો એ જે ભાષા જાણતો હોય ને એ ભાષામાં એને સમજાવવા માટેનું આધુનિક ટેકનિકલ આપણી સંસદે એ અપનાવી છે. પછી તમારા વિસ્તારમાં સંસદ સભ્ય પાસેથી તમે શું અપેક્ષા રાખો છો, તો આપણો વિસ્તાર કેવો છે, અલ્પ વિકસિત છે, વિકાસશીલ છે કે સગવડતા નથી, તો ઉણપ કઈ બાબતની છે, તો એ બધી સુવિધા સગવડ વધે, એ બધી રજૂઆતો આપણા વિસ્તારમાં ચૂંટાયેલા ધારાસભ્યો કે સંસદ સભ્યો એ સગવડ સુવિધા કરી આપે અથવા સગવડ આપીને લોકોની સુવિધામાં વધારો કરે એવી આપણે અપેક્ષા રાખતા હોય છે. ધારો કે આજે કોઈ ગામડું છે, શાળા નથી, તો ગામડામાં શાળાઓ હોય તો લોકો શિક્ષણ લઈ શકે એવી આપણે અપેક્ષા રાખતા હોય છે. ટૂંકમાં જે બાબતની અગવડતા છે, સુવિધા નથી, એ સુવિધા વધે એવી આપણે અપેક્ષા રાખતા હોય છે. પછી લાઇટ, પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય, શિક્ષણ, રક્ષણ, સુરક્ષા બધું આવે એની અંદર. ત્યાર પછી સંસદના 2 ગૃહો ક્યાં, તો એ તો તમને ખબર છે, લોકસભા, રાજ્યસભા. લોકસભાના કાર્યો,
પ્રધાનમંત્રી શું કાર્ય કરે છે, રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન સાથી થતું નથી, તમે જો સંસદ સભ્ય હોય તો પ્રજા માટે શું કરશો, તો આપણા વિસ્તારમાં શું સગવડ છે, શું સગવડ નથી, કરવા માટે ક્યાં રજૂઆત કરવી અને એના માટે ગ્રાન્ટ મેળવી અને વિકાસલક્ષી કાર્યો કરવા. આ બધા પ્રશ્નો છે એ ચોપડી વાંચીને તમે ઘરે તૈયાર કરજો. અહીં આપણું આ લેસન સંપૂર્ણ પૂરું થાય છે. હવે પછીના પીરિયડમાં આપણે નવું લેસન લેશું, 9મું 1857નો સંગ્રામ.